અહીંયા નાનું વાંદરું જો સ્પ્રાઇટ પીવે છે બોટલ પકડીને. ગાઈઝ હવે બુફે જમવાનું છે મસ્ત મજાનું. પુલમાં નાહી ધોઈ લીધું, જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. ચલો પાપા આવે છે હમણાં. કમ વિથ મમ્મા કમ. તો હવે ત્યાં બુફે જમવાનું છે. સોંગ વાગે છે એટલે હું વ્લોગ નહીં લઈ શકું, કદાચ લઈશ તો પાછળથી વોઇસ ઓવર કરીશ. તો ચલો જમવામાં શું છે બતાવો. એ જો બુફે છે એમાં આટલી બધી વસ્તુ જો સૂપ, પાઉંભાજીની ભાજી, પરોઠા, ભાજી પાઉં, ફ્રાઈસ, બટાટા વડા, પાણીપુરી. अड़धू नहीं लाइए जो वो झाड़ के पत्ते को इसे ब्लो कर पैसे बना देता हाथों की कला है। तो सबसे पहले आप सभी मैडम सर बच्चों को सर जी एक ग्लास का मैजिक शो दिखाइए। मैजिक शो चालू किया है हमारा रिसोर्ट में, तब जो आ बेसिक गया तो गाइस जो मस्त और ये 3 कप मैजिक शो के मैडम। और मेरे पास एक मैजिक के लिए बॉल है जिसका कलर आपको ध्यान में रखना है। सिस्टर कौन सी कलर की बॉल सर? बीच कलर बॉल मैडम ब्लैक ब्लैक कलर बॉल आप सबके सामने मेरे हाथ में। अभी सर ये बॉल मैडम यहाँ से देखो लोनावला जाता है। वो कैसे आप लोग ध्यान चोली वेरी कोई देखो चली गई। लोनावला दूर है, अपने ग्लास में आ जाओ एंड कम ऑन चोली वेरी कोई। ये देखो ये थैंक यू वेरी मच सर। आपको समझ में आया नहीं आया आपको दोबारा दिखाते मैडम। देखो मेरे पास में सर एम्प्टी है मैडम। ये 3 आप सोचेंगे जादूगर पॉमिन में रखेगा, अपने फिंगर्स में रखेगा, नो गुड आइडिया मैडम। उसमें मैजिक शो में मजा नहीं आती है। आप लोगों को दिखाकर सर मैडम यहाँ पर हर देश का थोड़ा लैंग्वेज होता है सर। आप पढ़े हैं मैडम सर, यू नो लॉट्स ऑफ लैंग्वेजेस बट कुछ देखा है। आप बम्बई जाओ एंड कम ऑन चोली जोरदार तालियां हो जाए। मुझे लगा बच्चे फंसेंगे बड़ी बड़ी। तो हाय गाइज मस्त मजाનું જમીન બધું જમવાનું સાચેમાં બહુ જ ફાઇન હતું. જમી લીધું એના પછી મસ્ત મેજિક શો ચાલતો હતો. મેજિક શો જોયો. મેજિક શો વખતે મારો ફોન ફૂલ થઈ ગયો હતો ને એટલે હું મેજિક શો મજા આવી ગઈ મેજિક શો જોવાની બી. અને એના પછી હવે રૂમમાં આવી ગયા છીએ. હવે પેકિંગ થોડુંક ઘણું બધું આવજો પડ્યું છે, થોડું ઘણું પેકિંગ કરશું. ને પેકિંગ પતાવ્યા પછી હજુ ઊંઘ તો નથી આવી રહી કેમ કે બપોર થોડી વાર આડા પડ્યા હતા એટલે તો આડા પડશું, ફોન બોન જોઈશું, એવું બધું કરશું. અને સવારે પછી છે ને ઉઠીને 10 વાગે અમારું અહીંયાથી ચેકઆઉટ છે એટલે બ્રેકફાસ્ટ ને એવું બધું અહીંયા જ કરશું. એના પછી થોડું ચાલીને જવાનું હોય છે અને થોડુંક ઈ રિક્ષામાં અને બજાર આવશે વચ્ચે ને બધું જોતાં જોતાં તમને બતાવતા કાલે જઈશું. તો આજનું અમે અમુક જગ્યાએ ગયા ને અમારું મેઇન ટાર્ગેટ એવો હતો કે અમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, મસ્ત મજાને રહીએ. ગઈ સાચું કહું મને બીજી બધી જગ્યાએ ફરવા કરતાં જે રિસોર્ટમાં કે હોટલમાં સ્ટે કરવાનું હોય ને અને એની અંદર જે બધી વસ્તુ હોય ને એને એન્જોય કરવાનું વધારે ગમે કે બધે ચાલીને પગ દુખાડવા હાથે કરવું એના કરતાં અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે, સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલમાં બી અમે એટલું બધું એન્જોય કર્યું કે મોજ પડી ગઈ બોસ. પણ ફોન સાથે નહોતો એટલે વિડીયો શૂટ નથી કર્યો. તો સ્વિમિંગ પુલ હોય, પછી અંદર ગાર્ડન હોય, અંદર બધી બહુ જ બધી એક્ટિવિટી હોય. અત્યારે જો મેજિક શો ચાલતો હતો એવું કંઈ ને કંઈ ચાલતું હોય તો મોજ પડી જતી હોય છે. તો બહુ જ મોજ કરી, મજા આવી ગઈ. અને કાલે હવે સવારે અમે બ્રેકફાસ્ટ ને એવું કરશું અને પછી અમે નીકળશું અહીંયાથી બોમ્બે જવા માટે. અને બોમ્બેથી રાતની 11:15ની અમારી ટ્રેન છે એટલે અમે જવાના છીએ પાછા ઘરે આપણે અમદાવાદમાં. હાય ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. કાલે જ્યાંથી વ્લોગ પૂરો કર્યો હતો ત્યાંથી જ આજે સ્ટાર્ટ કરીએ છીએ મસ્ત મજાનો વિડીયો. ગાઈઝ તો હવે અમે જઈ રહ્યા છીએ માથેરાનના અમુક પોઈન્ટ અમારે જે બાકી હતા એ જોવા માટે. તો ચલો મારી સાથે તમને પોઈન્ટ બતાવીશ, પછી અમે નીકળશું, શું કરશું બધું બતાવશું. મસ્ત મજાનો ફૂલ પેટ બ્રેકફાસ્ટ કર્યો છે એટલે જમવાનું ટેન્શન નથી. જમવાનું ગુજરાતી થાળી બપોરે બી બહુ જ મસ્ત હતી, જેમ તમે કાલના વિડીયોમાં જોયું એમ કે પૂરી, શાક, 2-3 કઠોળ, દાળ ભાત, પાપડ, સલાડ, રસ, પૂરણપૂરી બધું જ હતું મસ્ત. અહીંયા હિંચકાનો અવાજ આવે છે એટલે હિંચકો નથી ખાઈ શકાય. સવારે છે ને 8 થી 10 ચા નાસ્તો હોય છે, પછી 12 થી 2:30 વાગ્યા સુધી જમવાનું, પછી 4 થી 6 છે ને હાઈ ટી હોય છે, પછી રાત્રે 8 થી 10:30 જમવાનું તો પુલ સાઈડ હોય છે. તમે કાલ જેમ વિડીયોમાં જોયું હતું કે ખબર નહીં, હમણાં હું પુલ બતાવું ને તમને તો હું બતાવું સાથે કે અહીંયા જમવાનું હતું અને રાત્રે તો મેજિક શો બી હતો. તો મજા આવી ગઈ. ઓવરઓલ બહુ જ એન્જોય કરી. રૂમ બી મસ્ત છે. તમે કાલના વિડીયોમાં જોયું એવી રીતે બાલ્કની બધું બહુ જ મસ્ત મોટું છે. બ્રેકફાસ્ટમાં છે કોફી,
કોફી, ચા, ઇડલી સાંભાર, પૌવા, ફ્રૂટમાં પપૈયું અને વોટરમેલન, ટોસ્ટ બ્રેડ, પછી શું હતું, કોર્નફ્લેક્સ, દૂધ, બધું જ છે. મસ્ત છે બ્રેકફાસ્ટ. ગઈ જો હું અહીંયા સ્વિંગ ખાવા આવી છું, તો સ્વિંગ કરું છું. બ્રેકફાસ્ટ કરી લીધો. અમારી સાઈડને થોડું તમને બતાવી દીધું. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. તમે અગર આ બાજુ આવતા હોય, માથેરાન ફરવાનો પ્લાન કરતા હોય, તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરી શકો છો ગુજરાત ભવનમાં. અને પ્યોર વેજ અને ગુજરાતી તમને મસ્ત જમવાનું મળશે. અને 5 સ્ટાર હોટલની થોડી ઘણી ફીલ કરાવશે, થોડી ગુજરાતી હોટલની ફીલ કરાવશે, તો બહુ જ મજા પડશે. જરૂરથી વિઝિટ કરજો ગાઈઝ. અને તમારો એક્સપિરિયન્સ વિઝિટ કર્યા પછી મારી સાથે શેર કરજો કે તમે લોકોને કેવી લાગી આ ગુજરાત ભવન. આપણું ભવન છે. ભવન નામ સાંભળીને આપણને લાગે કે એવું હશે, પણ બહુ જ મોટું, બહુ જ મસ્ત, બહુ જ વિશાળ અને એવું સરસ રીતે આમ ડિઝાઇન કર્યું છે ને કે બોસ તમને જોઈને જ મજા આવી જાય કે વાવ શું વાત છે. ને હજુ અમારે ગાઈઝ અલેક્ઝાન્ડર પોઈન્ટ જઈએ છીએ અમે લોકો. જો વોક કરતાં કરતાં 9:15 વાગે છે. 10 વાગે નીકળ્યા છીએ. જોઈએ કેટલા વાગે પાછા. 1 કિલોમીટર જ હતું અમારા હોટલથી. ના હવે કશું નથી થયું. એકવાર રડ્યા હોય ને એટલું સુરસુર અવાજ આવ્યા. જો બધી ગયું છે અહીંયા ગાઈઝ. 4x5 થયું છે આ બાજુ બધે બી. રસ્તા જો હજુ નથી પહોંચ્યા. જો નીચે કેવું થઈ રહ્યું છે. આવીએ છીએ અમે આવીએ છીએ. ના થાય પ્લીઝ કહું છું અહીંયા બોમ્બ થાય. છે ને શાંતિ રાખી. ગાઈઝ એલેક્ઝાન્ડર પોઈન્ટ જોઈ આવ્યા. મસ્ત હતો. હવે જઈએ છીએ અમે રામબાગ પોઈન્ટ જોવા માટે. ચલો લેટ્સ ગો ગાઈઝ. આ તો કોઈ પર્સ નહીં લાવી. હોટલનો ફોન. રામબાગ પોઈન્ટ પહોંચી ગયા છીએ. ભાઈ સારું છે પોઈન્ટ તો. વ્યૂ સરસ આવી રહ્યા છે. અહીંયા નીચે સુધી બી જવાનો રસ્તો છે. ખબર નથી રિઝલ્ટ કેવું રહ્યું. તડકામાં મને દેખાઈ નથી રહ્યું. વ્યૂ મસ્ત છે. પવન બી મસ્ત આવે છે. અહીંયા રામબાગ પોઈન્ટ પર બેઠા છીએ કંઈ થોડી વાર માટે. એ જુઓ વ્યૂ જુઓ, લોકેશન જુઓ, તમને બહુ મજા પડી જશે એમ કે શું વ્યૂ છે. એક નંબર. અમે એકદમ ઊંડી ખીણ છે. અને અહીંયા બપોરના વાગ્યા છે 11 સવારના. મતલબ પણ બિલકુલ ગરમી કે કંઈ નથી લાગી રહ્યું. એલેક્ઝાન્ડર પોઈન્ટ જોઈને આવી ગયા છે અમે લોકો. હવે અમારી હોટલ તરફ જઈએ છીએ, પછી નીકળશું. લેટ્સ ગો. અહીંયાથી અડધો કલાકનો ચાલતા રસ્તો બતાવે છે ગુજરાત ભવનનો. છત્રપતિ શિવાજી મહારાજ રોડ. પછી વિડીયોમાંથી ગઈશ ખબર નહીં કેમ અવાજ જતો રહે છે, તો મારે વોઇસ ઓવર કરવું પડ્યું. અમે ફાઇનલી અમારી હોટલ પહોંચી ગયા છીએ. જો ગઈઝ આ નેક્સ્ટ ક્લિપમાં પણ મારો વોઇસ જતો રહ્યો છે, તો હવે ખબર નહીં શેના કારણે આવું થઈ રહ્યું છે. તો અહીંયા છે ને મેં બેગ લઈ લીધી છે. બાકીનો સામાન કુલીન સાથે પહોંચાડી દીધો છે. તો હવે આપણે જઈશું બજાર જોતા આગળ. જો આ કુલી અમારા સામાન લઈને જાય છે આગળ. પાછળ અમે જઈશું. ગાઈઝ અને એક મેઇન વાત એ સારી હતી કે અમારી જે હોટલ અમે ગુજરાત ભવન રોકાયા હતા ત્યાંથી બજાર એકદમ નજીક હતું. ગાઈઝ બજારમાં બી બહુ જ ઓછી કિંમતમાં સારી વસ્તુ મળતી હતી. પણ અમે બોમ્બેથી આવ્યા હતા, તો બોમ્બે ઓલરેડી શોપિંગ કરી હતી, એટલે સ્પેશિયલી અહીંયા કોઈ શોપિંગ કરવા નહોતા ગયા. હા, અહીંયાનું કંઈ ફેમસ છે જે અમે લીધું છે. આગળ વિડીયોમાં હું તમને બતાવીશ કે મેં શું લીધું છે અહીંયાથી. જો ગાઈઝ અહીંયાથી સૌથી મેઇન કેવું છે, લેધરના પર્સ ને એવું બધું મળે. પણ મેઇન વાત બીજી એ બી હતી કે અહીંયા છે ને ચાલતા જવાનું હોય તમારે રિક્ષા સ્ટેન્ડ સુધી, અથવા ઘોડામાં બેસવાની મને પર્સનલી બહુ જ બીક લાગતી હોય. આવા ઉબડ ખાબડ રસ્તામાં નવા ઘોડા હોય
ક્યાંય ભાડે કરે. મને બહુ ડર લાગે. અમે તક્ષ અને પારસ માટે બંને દિવસ ઘોડા જ કર્યા હતા કે એ લોકોને તક્ષને બી વોક ના કરવું પડે એના માટે. પણ એટલે ચાલતા જવા માટે પછી સામાન તમે કંઈ લો તો તમારે જાતે હાથે ઉચકીને લઈ જવો પડે, એટલા માટે કંઈ નહોતું લીધું. બાકી લેધર પર્સમાં ને એમાં બધામાં બહુ જ બધી વેરાયટી હતી. 200, 300, 400, 500, 1000 બધી અલગ અલગ જાતની અલગ અલગ મસ્ત મસ્ત વેરાયટી. ગઈ સાચેમાં જોઈને એવું થાય કે લેધરમાં બી આટલી સરસ સરસ વેરાયટી હોય. અને ચાલતા તમે જ્યાં રસ્તામાં જાઓ ત્યાં બીજી બધી બી બહુ જ મસ્ત મસ્ત વસ્તુઓ મળતી હોય છે. જો અત્યારે જે ટ્રેન્ડિંગમાં જ્વેલરી છે ને, હાથની ગળાની, એ બધી જ્વેલરી અહીંયા હતી. જો આ બધી અત્યારે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ છે. બધા આવી જ ટાઈપની જ્વેલરી પહેરતા હોય છે. અને આ જ્વેલરી ગઈશ પછી એવી છે કે તમે સાડી વગેરેમાં બી, સૂટ વગેરેમાં બી પહેરી શકો. જો છે ને એક નંબર બોસ, જોઈને જ મજા પડે. ને ગઈ સાચું કહું, છોકરીઓનું પર્સ હોય, કપડાં હોય, જ્વેલરી હોય, જોઈને દિલ ખુશ થઈ જાય. કોને કોને ખાલી આ જ્વેલરી ને કપડાં ને પર્સને જોઈને આમ એકદમ દિલ ખુશ થઈ ગયું કે વાવ, મજા આવી ગઈ જોવાની મારા જેમ. ગાઈસ મેં શૂટ કર્યો છે ને તોય અત્યારે મને આ જોઈને એટલી મજા આવે છે ને. જ્યારે હું વિડીયો એડિટ કરી રહી છું ત્યારે ગાઈસ એ જે સેટ હતો એ 350 રૂપિયાનું જ્વેલરી જે તમે આગળ જોઈએ 350 રૂપિયાની કહી રહ્યા હતા. શોપિંગનો સામાન જોઈને ગાઈસ હું ભૂલી છું કે મારા હાથમાં ફોન છે ને હું વ્લોગ શૂટ કરી રહી છું. આજે હું કેવું આડું તેડું કરી રહી છું કેમ કે હું આપણે વસ્તુ જોવા માંડીએ. છોકરીઓ તો આમ પહોંચીએ કટલરીની, કપડાની, પર્સની, ચપ્પલની દુકાને. ચપ્પલનું નામ લેતા ચપ્પલ લઈ ગયા ગાઈસ. અહીંયા બહુ જ બધી એવી જગ્યા હતી જ્યાં તમને ચપ્પલ પણ મળી રહ્યા હતા અને મસ્ત મસ્ત ડિઝાઇનવાળા વ્યવસ્થિત પ્રાઇઝમાં, સારી એવી રિઝનેબલ પ્રાઇઝમાં. જુઓ 150, 200, 250, 300 રૂપિયામાં નાના છોકરાના બી અલગ અલગ વેરાયટીમાં હતા. બહુ જ બધા આવી રીતે નીચે પાતળી ચપ્પલ, તમને ઘરમાં પહેરવાના બી ચપ્પલમાં બહુ જ બધી વેરાયટી હતી. તો એવી રીતે તમને અહીંયાથી, અને લેધરવાળા બી તમારે જોઈએ ને તો લેધરવાળા બી મળી જાય. ને બહુ જ બધી દુકાન બી હતી જ્યાં ચપ્પલ પણ મળી રહ્યા હતા. આવી રીતે જો પર્સમાં જો વેરાયટી એટલી બધી છે. પણ તમે ફરવા વગેરે ગયા છો ને શોપિંગ વધારે થઈ ગઈ છે તો એવા ટાઈપના બેગ બી મળતા હતા કે જેથી તમે તમારો સામાન એક્સ્ટ્રા બધો એમાં મૂકી શકો છો. અને ચાલતા ચાલતા તમે રિક્ષા સ્ટેન્ડ જ્યાં તમને ઉતારે ત્યાંથી તમારી હોટલ વગેરે જાઓ ત્યાં સુધી રસ્તામાં તમને બહુ જ બધા ગેમ ઝોન, તમે ATM, ખાવા પીવાની વસ્તુ, બીજી બી બહુ જ બધી હોટલ, રેસ્ટોરન્ટ, બહુ જ બધું અલગ અલગ આવે છે. અને ગાઈસ સાચું કહું, અત્યારે અમે ગરમીમાં ગયા હતા ને તોય બહુ જ મજા આવી ગઈ. સાચેમાં તમે ઠંડીમાં જાઓ તો થોડી વધારે ઠંડી લાગે પણ પોઈન્ટ જોવાની ઓર મજા આવે. અમારો મેઇન હેતુ એ તો અમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી. અમે ઘણા બધા પોઈન્ટ ગઈકાલે જોયા હતા, થોડા પોઈન્ટ આજે જોયા, પણ ફેમિલી સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો. અને ગાઈસ સાચું કહું, માથેરાનમાં ચીકી બહુ ફેમસ છે તો આપણે ઘર માટે, ફેમિલી માટે બહુ જ બધી ચીકી લઈ લીધી છે. અને ચીકી લઈને આપણે નીકળી ગયા છીએ આગળ પોઈન્ટ પર જવા માટે. ચીકીમાં બી બહુ જ મસ્ત મસ્ત વેરાયટી છે. જો લોકો આવી રીતે ઘોડા પર બી જાય, પણ રિક્ષામાં તમને છે ને ગાઈસ 35 રૂપિયા એક જણના, એટલે એક રિક્ષામાં 3 જણને બેસવા દે તમારે 105 રૂપિયા થાય. જો આ થેલી ભરીને સામાન આપણે ચીકીનો લાવે છે. અને ઘોડામાં કંઈક 300 રૂપિયાથી ચાલુ થાય છે તો 700 રૂપિયા બી લેતા હોય છે, 1000 રૂપિયા બી લેતા હોય. તમને જો ઘોડો ગમતો હોય, ઘોડાથી ડર ના લાગતો હોય તો ડેફિનેટલી એકવાર ટ્રાય કરવો જોઈએ તો એનો પણ એક્સપિરિયન્સ આવી જાય ગાઈસ. જો અમે રિક્ષા સ્ટેન્ડ ફાઇનલી પહોંચી ગયા છીએ અને ટોય ટ્રેન નીચે આવી રહી છે. તમને બતાવું ટોય ટ્રેનનો વ્યૂ ગાઈસ મસ્ત લાગે, પણ એકદમ સ્લો ચાલે છે. પણ તમે જ્યાંથી નીકળો ને જે જગ્યાએથી ગાઈસ, એનો વ્યૂ બોસ જોવાની બહુ જ મજા આવે છે. અમે બહુ ટ્રાય કરી પણ અમે પહોંચીએ એ દિવસે બી આખા દિવસનું ફૂલ હતું ટોય ટ્રેનની ટિકિટ. અને બીજા દિવસે બી અમને એમ કે જતાં અમે બેસી જશું. એવી નથી ખબર કે વહેલાથી બુક કરવું પડે. હા તે કેમ કે ચાલીને આવવાનું હોય ત્યાં સુધી, એટલે કોઈ જલ્દી રિસ્ક લઈને આવે નહીં ટિકિટ બુક કરાવવા કે લેવા. તો અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજના બી બધા સ્લોટ ફૂલ થઈ ગયા છે. કેમ કે આટલા થોડાક જ ડબ્બા છે ને આવી રીતે સ્લોલી ચાલતી હોય તો ના પોસિબલ થયું તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ અથવા બીજી કોઈ જગ્યાએ ટોય ટ્રેનમાં બેસી જઈશું ગાઈસ. પણ બસ મજા બહુ કરી. જો આટલા જ ડબ્બા છે, 1, 2, 3, 4, 5 જેટલા જ, એટલે પછી રહેવા દીધું, કંઈ વાંધો નહીં. બીજું બધું ઘણું બધું એન્જોય કર્યું છે. એટલે તમે બધા ખાલી જુઓ ટોય ટ્રેન. અને ગાઈસ અહીંયા જુઓ બોસ, આપણા વાંદરાભાઈ છે ને બેઠા સ્પ્રાઇટ પીવે છે ને જાતે જ બોટલનું ઢાંકણું ખોલ્યું અને બોટલનું ઢાંકણું ખોલીને સ્પ્રાઇટ પીવે છે. હું તો આમ આશ્ચર્ય થઈ ગયું મને કે આ લોકો તો જો તો ખરા કેટલા. અને ગાઈસ અહીંયા સૌથી વધારે મંકી છે. ચલો આપણે રિક્ષા આવી ગઈ છે, આપણે રિક્ષામાં બેસી જઈએ અને પછી આપણે આપણી
કાર તરફ જતા રહીએ ગઈ. રિક્ષામાં તો બેસી ગયા, કાર તરફ જો પાછું આવ્યું. મંકીનો બહુ ડર છે ગઈ. અહીંયા જઈ રહ્યા છીએ ઘરે. બધા ગયા છે જમવા, મારે જમવું નહોતું એટલે હું તો ગાડીમાં જ આડી પડી ગઈ છું. કેમ કે આખી રાત બી મને ઊંઘ નહીં આવી એટલે હું આખી રાતની જાગતી હતી. અને હવે કંટાળો આવે છે ક્યાંય બી ફરવા કરવા જઈએ ને એટલે 1-2 દિવસ ગમે, પછી તો 3 દિવસ 4 દિવસ હવે તો એમ થાય છે ક્યારે ઘરે જતા રહીએ. તો હવે રાતની ટ્રેન છે, એ બધા જમવા ગયા છે. હવે જમીને આવે પછી હજુ અહીંથી 1-1.5 કલાકનો એમના ઘરનો રસ્તો છે, પછી રાતે 10:40ની ટ્રેન છે એટલે અમે એ ટ્રેનમાં જઈશું. તો હું એટલી કંટાળી છું ને ગાઈસ, તે હવે એમ છે કે વિડીયોમાં અહીંયા સુધી જ રાખું છું. કાલે આપણે મસ્ત મજાના સારા ફ્રેશ મૂડ સાથે બ્લોગ સાથે મળશું, વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી બાય જય મને, જય શ્રી કૃષ્ણ. બાય ગાઈસ, કીપ સપોર્ટિંગ મી. બાય ગાઈસ. નીકળતા છેલ્લે એન્ડ મોમેન્ટની શોપિંગ માટે અમે લોકો નીકળી ગયા છીએ, એ પણ બોમ્બેના ટ્રાફિકમાં, બોમ્બેના રસ્તામાં એક્ટિવા પર. તો ચલો ગાઈસ, જુઓ તમે થોડો બોમ્બેનો ટ્રાફિક, બોમ્બેનો રસ્તો, થોડી બજાર વગેરે. ગાઈસ હું જ્યાં ગઈ હતી ને ત્યાં તો બહુ જ મસ્ત બજાર હતી, પણ વિડીયો શૂટ ના કર્યો, ભૂલી જ ગઈ. તો ચલો કાલે મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી બાય. તમારી પ્યારી અપેક્ષાના. બાય જય મને, જય શ્રી કૃષ્ણ.